નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું આપની સાથે મહેન્દ્ર. સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વાતાવરણમાં અચાનક પલટો આવતા જ ઠેર ઠેર વરસાદ પડ્યો છે. ત્યારે એસજી હાઈવે, પ્રહલાદનગર, થલતેજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જ્યાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે હાલ નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રીમાં આ વરસાદ છે, વરસાદ વિઘ્નરૂપ બનતા ગરબા આયોજકો છે અને ખાસ કરીને ખેલૈયાઓ છે તેઓની જે આનંદ છે તેમાં ભંગ પડી શકે છે. ગરબા રસિકો છે અને આયોજકો આ બંનેની ચિંતામાં વધારો થયો છે, જ્યાં થોડા જ વરસાદોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ત્યારે હાલ તો હવામાન વિભાગે જે આગાહી કરી હતી, હવામાન વિભાગની આગાહી વચ્ચે હવે નવરાત્રી છે, નવરાત્રીમાં વિઘ્ન આવ્યો છે કારણ કે વરસાદ ખાબક્યો છે. ત્યારે આજ ગરબા થશે કે કેમ તેના ઉપર પણ પ્રશ્નાર્થ ચિહ્ન થયો છે. ત્યારે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ લગાવતા જે ત્યાં પણ જે કહી શકાય વરસાદ જે ખાબક્યો છે, વરસાદને લઈને જે ખાસ કરીને વૃક્ષો છે એ વૃક્ષો પણ અમુક જગ્યાએ જે ધરાશય થવાના જે કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હાલ તો નવરાત્રિમાં વરસાદ છે એ વિઘ્નરૂપ સાબિત થયો છે, જ્યાં હવામાન વિભાગે આપેલું જે રેડ એલર્ટ છે, આ રેડ એલર્ટ વચ્ચે આજે અમદાવાદમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિત વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. ત્યારે ખાસ કરીને અમદાવાદમાં નવરાત્રિનું ખાસ મહત્વ હોય છે. દૂર દૂરથી ગરબા રસિકો છે એ અમદાવાદમાં આવતા હોય છે, પરંતુ આજે વરસાદને લીધે ગરબાની મજા બગડી શકે છે. ત્યારે હાલ તો આ વરસાદ થયો છે, ત્યારે જે ગરબા થશે કે કેમ તે પણ એક પ્રશ્નાર્ચિન છે, કારણ કે વરસાદ પડતા જ દરેક પાર્ટી પ્લોટ છે, તમામ પાર્ટી પ્લોટ છે ત્યાં પાણી ભરાયા છે અને હાલ આ પાણી ભરાતા જ ગરબા આયોજકો છે તેઓની ચિંતામાં ખાસ વધારો થયો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે આગાહી હતી, આગાહી પ્રમાણે જે વરસાદ પડ્યો છે, ત્યારે હાલ તો જે આયોજકો છે, આયોજકોએ લાખો કરોડો રૂપિયા જે છે ઇન્વેસ્ટ કરી અને આયોજન કર્યું હતું, પરંતુ હાલ જે વરસાદ પડ્યો છે ત્યારે તેઓનો એક દિવસ છે એ પણ મોંઘો સાબિત થઈ શકે છે. ત્યારે ખાસ કરીને આજે રવિવાર હતો અને આ રવિવારને લઈને ગરબા રસિકો છે, ગરબા રસિકોમાં પણ એક અનેરો ઉત્સાહ હતો, પરંતુ હાલ તો આ ઉત્સાહ છે એ વરસાદને જોતા આ ઉત્સાહ છે તેમાં થોડો ઘટાડો થયો છે, કારણ કે ગરબા થશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. ત્યારે અમદાવાદમાં એસજી હાઈવે સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જ્યાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ઘનઘોર વાદળો સર્જાયા હતા. વીજળીના કડાકા બડાકા સાથે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ બપોરમાં જે વરસાદી ઝાપટા પડ્યા હતા, પરંતુ સાંજે 5 વાગ્યા પછી વરસાદ છે એ એકાએક પડતા જ ઠેર ઠેર પાણી ભરાવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે ઘનઘોર વાદળો સર્જાતા જે ઠેર ઠેર વીજળીના કડાકાઓ પણ જોવા મળ્યા હતા અને અચાનક જ વરસાદ જોવા મળ્યો હતો. અને આ વરસાદને લઈને ખાસ કરીને વાતાવરણમાં તો ઠંડક થઈ છે, પરંતુ ગરબા રસિકો છે, આ ગરબા રસિકોમાં એક ચિંતા જોવા મળી રહી છે, કારણ કે રવિવારનો દિવસ હોય અને ખેલૈયાઓએ અનેક તૈયારીઓ પણ કરી હશે કે સાંજે નવરાત્રિમાં ગરબા ખેલશે, પરંતુ વરસાદ છે, વરસાદ વિઘ્નરૂપ બન્યો હતો. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે જે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ આજે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે. ત્યારે અમદાવાદ, વડોદરા સહિત અનેક સ્થળે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને હવામાન વિભાગની આગાહી વચ્ચે આ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વરસાદ થયો છે. ત્યારે ખાસ કરીને નવરાત્રિમાં આ વરસાદ છે, આ વરસાદ વિઘ્નરૂપ સાબિત થયો છે.